દહેગામ તાલુકાના પશુપાલકો રોષે ભરાયા, રસ્તાઓ પર વૃક્ષો કાપી રસ્તા બ્લોક કર્યા. પશુપાલકોના આંદોલનને પોલીસ છાવણીમાં ફેરવ્યું. દહેગામ તાલુકાના પશુપાલકોનું ઉત્તમ ડેરીના ચેરમેન મોહન ભરવાડ દ્વારા શોષણ કરવામાં આવતા તેમજ મધુર ડેરીમાં દૂધ લેવા પર પ્રતિબંધ મૂકતા પશુપાલકો ઉત્તમ ડેરીમાં દૂધ ભરવાના બદલે ઉત્તમ ડેરીની સામે તેમજ દહેગામ મામલતદાર કચેરી સામેના જાહેર રસ્તા પર દૂધના કેન ઊંધા પાડી વિરોધ પ્રદર્શન કર્યા હતા અને ગામે ગામ હલ્લાબોલ કરી ચેરમેન મોહન ભરવાડની નનામી કાળી પૂતળા બાળવામાં આવ્યા. દૂધ મામલે નહેરુ ચોકડીથી ટ્રેક્ટર રેલી કાઢી મુખ્યમંત્રીને રજૂઆત કરવાની જાહેરાત કરતા દહેગામના તમામ રસ્તાઓ પોલીસ છાવણીમાં ફેરવાતા પશુપાલકો રોષે ભરાઈ જાહેર રસ્તા પરના વૃક્ષો કાપી રસ્તાઓ બંધ કરી દેતા પોલીસના વાહનોને દોડતા કરી દીધા હતા. પોલીસે બારિયા છાપરા નજીક જઈ રસ્તા ખુલ્લા કરાવતા પોલીસને નાકે દમ લાવી દીધો. ત્યારે દહેગામ તાલુકા પશુપાલકોએ સરકારની જાટંગડી કાઢતા પોલીસે આશરે 50 જેટલા પશુપાલકોની અટકાયત કરી અટકાયતી પગલાં ભર્યા બાદ સાંજના સમયે તમામ પશુપાલકોને મુક્ત કર્યા. છતાંય રોષે ભરાયેલ પશુપાલકોએ સરકાર ચીમકી આપી કે દૂધ મામલે સરકાર નિર્ણય નહીં લે ત્યાં સુધી પશુપાલકો ઉગ્ર આંદોલન બનાવશે અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન અને કાર્યક્રમો ચાલુ રાખશે તેવું પશુપાલકોએ જણાવ્યું. ખેડૂતો છે આજે પોતાની વાત એ કહી શકાય વિધાનસભા સુધી પહોંચાડવા માટે જઈ રહ્યા હતા ત્યારે દહેગામને પોલીસ છાવણીમાં એ ફેરવી નાખવામાં આવ્યું છે. એક વ્યક્તિની તમે તાનાશાહી જો, એક વ્યક્તિની તમે સરમુખત્યારશાહી જો. આજે કોઈ વ્યક્તિ કહી શકાય સામાન્ય નાગરિક છે, પશુપાલક છે, ખેડૂત છે, એ વ્યક્તિ પોતાની વાત એ વિધાનસભા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે અને એને અટકાયત કરી દેવામાં આવે છે, એને ડિટેન કરી દેવામાં આવે છે, ખોટા ગુનાની અંદર ફસાવી દેવામાં આવે છે, એના ગાડી ટ્રેક્ટર જે પણ હોય જપ્ત કરી લેવામાં આવે છે. એટલે આ ગુજરાતની અંદર લોકશાહી નહીં પરંતુ ઠોકશાહી ચાલી રહી છે અને આ ઠોકશાહી એક વ્યક્તિ પોતાની તાનાશાહી ચલાવવા માટે અને એક વ્યક્તિ જે છે એ પોતાનો ડેરીનો ચેરમેન બની રહે અને એની ડેરી ચાલે એટલા માટે ક્યાંક ને ક્યાંક આ જે અત્યારે જે થઈ રહ્યું છે દહેગામની અંદર એ ખૂબ કહી શકાય કે કરુણ ઘટના છે. આ ઘટનાને અમે સખત અને કડક શબ્દોમાં વખોડીએ છીએ. સરકાર નરાધમ અને અમારા ઉપર અત્યારે અમને 4 માણસ જુઓ, 2 માણસ જુઓ તો એ તૈયારીની અંદર એટલા બધા ડબ્બા લાયા છે અને સીધા ડિટેન કરીને પોલીસ સ્ટેશનમાં નાખી દેવા શું કરવા માંગે છે. તો આ મોહન ભરવાડ ખરો એની એટલી બધી સરકાર ઉપર શું છે એવું કે મોહન ભરવાડ આ તાલુકાને કઈ સીઝર કર્યો છે કે આ તાલુકાને કઈ ગીરવે લીધો છે કે આજે દૂધ ઉત્પાદકોને અમારા ખેડૂતોને એને ગીરવાઈ લીધા છે સરકારના. તો અમે ગીરવે છીએ એટલે મહેરબાની કરી અને અમારું દૂધ આજે છેલ્લા 8 દિવસથી નહીં લેવા 4.5 મહિના સુધી મધુર ડેરીની અંદર આ દૂધ જતું હોય અને આમ આ સીધી કોર્ટ મેટર કરી કે ભાઈ અરે આખા તાલુકાની તમે તાસીર જુઓ તો ગુજરાતની અંદર આજે ગાંધીનગર જિલ્લાનો દહેગામ તાલુકો એ ગાંધીનગરમાં દરેક જગ્યાએ સંકળાયેલો પછી